ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે, ત્યારે ભૂતકાળની અંદર ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, એન્જિનિયર, એટીપી સહિત અનેક અધિકારીઓ લાંચના ગુનામાં અને અપ્રમાણસર મિલકતના ગુનામાં ઝડપાયેલા છે. ત્યારે એક દિવસ પૂર્વે વોર્ડ નંબર 17ના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતુભાઈ ગળિયલ ₹1000ની લાંચ લેતા ઝડપાયા છે. આ અંગે એસીબીની ટીમ દ્વારા તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે મેયર નૈનાબેન પેઢડિયાએ પણ કહ્યું છે કે લાંચ લેવી એ ગુનો છે અને આપવો પણ ગુનો છે. તો આપણે સાંભળીશું મેયર નૈનાબેન પેઢડિયાને. રાજકોટ મહાનગરપાલિકાની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અને જ્યાં લાંચનો પ્રશ્ન છે એ મને જાણ થઈ છે એટલે સઘન તપાસ પણ કરાવીશ અને આ બાબતમાં ઊંડી ઉતરી અને જે પણ માહિતી હશે એ સોલંકી સાહેબ છે એની પણ વાત કરીશ. કમિશનર સાહેબ સુધી આ વાત પહોંચી ગઈ છે અને સખત પગલાં લેવા માટે પણ હું આ તકે તાત્કાલિક અધિકારીને પણ વાત કરું છું કે જે પણ કંઈ પરિસ્થિતિ હોય, રકમ છે એ રકમ છે, લાંચ એ લાંચ છે. એટલે આવી કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક ધોરણે અરજદારો જ્યારે અરજી કરતા હોય ત્યારે આવી લાંચ પ્રશ્નની બાબતની અંદર સોલંકી સાહેબને અને કાથરોટિયા સાહેબને પણ ઊંડી તપાસ કરવા રજૂઆત કરીશ અને ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ. અને આ તકે હું પણ એટલું પણ કહું છું કે લાંચ આપવી ગુનો છે અને લાંચ લેવી પણ ગુનો છે, પણ જ્યારે લાંચ દેનારા વિશેષ ગુનેગાર બને છે, કેમ કે આ પ્રવૃત્તિ સાથે આપણે ક્યારેય સંકળાવવું ન જોઈએ. આપણો વ્યવહાર સ્પષ્ટ અને ચોખ્ખો હોવો જોઈએ. પણ આ તકે જે મુદ્દો મારી સામે આવ્યો છે એ મુદ્દાને હું ધ્યાનમાં રાખી અને ઊંડી તપાસ કરાવીશ. એસીબીની ટ્રેપમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા વોર્ડ નંબર 17ના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતુભાઈ ગળિયલ વિરુદ્ધ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને 1/12/2025ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી સફાઈ કામદારો દ્વારા, અને એમાં લેખિતમાં આપવામાં આવ્યું હતું કે લાંચ લેનાર જીતુભાઈ ગળિયલ છે એમના દ્વારા અવારનવાર સફાઈ કામદારોને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને એમને સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સફાઈ કામદારોને જે ઇનામની રકમ મળે છે 10,000 તે પણ તેમના દ્વારા ઓળવી લેવામાં આવે છે. આ ઉપરાંત આ અંગે પર્યાવરણ ઇજનેર છે સોલંકી સાહેબ અને કાથરોટિયા સાહેબ એમને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પુરાવા સાથેની રજૂઆત હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરની કક્ષાએ કોઈ પણ તાકીદે પગલાં લેવામાં ન આવ્યા હતા અને આ ભ્રષ્ટાચારને છાવરવામાં આવતો હતો, જેના કારણે ગઈકાલે એસીબીની ટ્રેપ થઈ અને જીતુભાઈ ગળિયલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે આવા આઈપીએસ અને આઈએસ કક્ષાના અધિકારીઓ હોય છે તેમને સફાઈ કામદારો દ્વારા આવી રજૂઆત કરવામાં આવતી હોય છે, છતાં આવા અધિકારીઓ નીચલા કક્ષાને ભ્રષ્ટાચારમાં છાવરતા હોય છે. ત્યારે આપણે સાંભળીશું પર્યાવરણ ઇજનેર સોલંકી સાહેબને. પ્રજેશ સોલંકી, પર્યાવરણ ઇજનેર, રાજકોટ મહાનગરપાલિકા. હવે વોર્ડ નંબર 17ના ગઈકાલના પ્રકરણ અન્વયે જણાવવાનું કે આ બાબતે અમને અગાઉ એમની અરજી આવેલી હતી, જેમાં અલગ અલગ નામના વ્યક્તિઓની સાઇન છે, જેમણે એવું લખ્યું હતું કે અમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, અમારા અવારનવાર કે હાજરીના લીધે અમારે કપાત આટલી પગારમાંથી થઈ જાય છે, એટલે કે અમને આ પગાર સ્લીપ મળે તો અમને ખ્યાલ આવે કે અમારે કેટલી કપાત છે. એ પ્રકારની એમની રજૂઆત હતી. એ રજૂઆત અન્વયે અમે નાયબ પર્યાવરણ ઇજનેર અમારા સેન્ટ્રલ ઝોનના દિગ્વિજય તુવરને આ બાબતે તપાસ કરવાનું કીધું હતું, જેમાં તપાસમાં તેઓ વોર્ડે જઈને બધાને પગાર સ્લીપ મળે એવી વ્યવસ્થા કરી દીધી હતી અને તમામની એ પગાર સ્લીપ એમને મળી ગઈ હતી. પછી ભૂતકાળની અંદર પણ પૂર્વ સિટી ઇજનેર કલ્પનાબેન મિત્રાના ઘરેથી અનેક રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલો મળી હતી. આ ફાઇલ કાંડના તપાસની અંદર કમિશનર દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમના સામે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. આજે પોણા 2 વર્ષ થયા છે ત્યારે પણ તપાસના નામે ડીંડક ચાલી રહ્યું છે. તેથી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા કે જે ભાજપ સંચાલિત છે તેને ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે અને આવું અવારનવાર એસીબીની ટ્રેપમાં સાબિત પણ થતું હોય છે. કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ.